વલસાડ પોલીસે સુરતમાં 5 કરોડની લૂંટ કરીને ભાગેલા 6 લૂંટારુઓને ઝડપી પાડ્યા। વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ દ્વારા ફરી એકવાર પ્રશંસનીય કામગીરી। વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની ટીમે સુરતમાં ₹5 કરોડની લૂંટ કરીને ભાગેલા લૂંટારુઓને વલસાડ જિલ્લાના પારડી પલસાણા નજીકથી ઝડપી પાડ્યા છે। આ સમગ્ર મામલે વલસાડ પોલીસ પાસેથી મળતી વધુ વિગતો મુજબ સુરતમાંથી થયેલી 5 કરોડની લૂંટના મામલે સમગ્ર દક્ષિણ ગુજરાતની પોલીસ દોડતી થઈ હતી। લૂંટારુઓ ગાડીમાં મુંબઈ તરફ ભાગી રહ્યા હોવાની માહિતી મળતા જ સુરત, નવસારી અને વલસાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી। વલસાડ જિલ્લા પોલીસનો તમામ કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો। આ દરમિયાન પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી અને સુરતમાં થયેલી લૂંટના કેટલાક મુદ્દામાલ સાથે વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે 6 આરોપીઓને વલસાડના પાડીના પલસાણા નજીકથી ઝડપી પાડ્યા હતા। બનાવની વિગત મુજબ ગતરોજ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા યાન કાપડના વેપારી હરીશભાઈ વાકાવાલા પાસે 5 કરોડ રૂપિયા કાળું નાણું હતું, જેને સફેદ કરવાની લાયમાં મુંબઈ ખાતે શ્રીકાંત નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી। ત્યારબાદ રોકડ ₹5 કરોડની લૂંટ કરવાનો કરશો રચાયો હતો, જેમાં ગતરોજ એક સફેદ કલરની ઇનોવા કારમાં શ્રીકાંત સહિત કુલ 4 વ્યક્તિઓ હતા, જેમણે ઇનોવા કારમાં પ્રેસ લખેલી પ્લેટ લગાવી હતી અને તેઓ 5 કરોડ રૂપિયા લઈ સુરતથી વલસાડ તરફ ભાગી છૂટ્યા હતા અને આ ગેંગ મુંબઈ તરફ ભાગી રહી હોવાથી સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને આરોપીઓને ગુજરાતમાંથી ઝડપી લેવા માટે ઠેર ઠેર નાકાબંધી અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન વલસાડના વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલનાકા નજીક પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું। આ દરમિયાન લૂંટારુઓની ગાડી ટોલનાકા નજીક પહોંચી હતી, જ્યાં પોલીસની હાજરી જોતા જ ગાડી સાથે લૂંટારુઓ ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આ દ્રશ્યો જોઈ પૂરી તૈયારી સાથે ઉભેલી પોલીસની ટીમોએ કારનો પીછો કર્યો હતો। આ દરમિયાન હાઈવે પર લૂંટારુઓ અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। પોલીસથી બચવા લૂંટારુઓએ ગાડી પારડીના પલસાણા તરફ ભગાવી હતી, જ્યાં ઉમરસાડીના ગંગાદેવી મંદિર નજીક પહોંચી અને ગેંગ ગામની એક ગલીમાં ઘૂસ્યા હતા। જો કે ગલીમાં આગળ જતા રસ્તો પૂરો થઈ ગયો હતો, આથી આરોપીઓ ગાડીમાંથી ઉતરી અને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવીને 2 આરોપીઓને કેટલાક મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે બાકીનો મુદ્દામાલ સાથે 2 આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આથી આરોપીઓને ઝડપવા પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। વાડીઓમાં અને અંતરિયાળ વિસ્તારમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આમ સુરતમાં થયેલી 5 કરોડની લૂંટના આરોપીઓને ઝડપવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે અને હાલ તો આ લૂંટમાં સંડોવાયેલા 6 આરોપીઓ પોલીસ હાથે ઝડપાઈ ગયા છે, જેમાં ઝડપાયેલા 6 લૂંટારુઓ પાસેથી પોલીસે અંદાજે 4 કરોડ 55 લાખ રૂપિયા કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે।